નમસ્કાર મિત્રો, સ્વાગત છે બધા મિત્રોનું અમારી યુટ્યુબ ચેનલમાં। તો મિત્રો, જાણીતા વેધર એનાલિસ્ટ અશોકભાઈ પટેલ દ્વારા તારીખ 30 ઓગસ્ટથી લઈ અને 6 સપ્ટેમ્બર 2024 સુધીની મોટી આગાહી કરી છે। તો આ તારીખો દરમિયાન ગુજરાતના ભાગોમાં વરસાદની ગતિવિધિ કેવી રહેશે અને વાવાઝોડાની શું સ્થિતિ રહેશે તે વિશેની મહત્વપૂર્ણ માહિતી જાણીએ તે પહેલાં જે પણ મિત્રો નવા છે તે ચેનલ સબસ્ક્રાઈબ કરી લેજો। તો મિત્રો, અશોકભાઈ પટેલ હાલની સ્થિતિ જણાવતા કહે છે કે સૌરાષ્ટ્ર કચ્છ પર જે ડીપ ડિપ્રેશન સિસ્ટમ આજે સવારે ખાસ કરીને કચ્છના દરિયાકાંઠે હતું તે મુખ્યત્વે પશ્ચિમ દિશા તરફ ટ્રેક કરી રહ્યું છે, એટલે તે આજે ઉત્તર પૂર્વ અરબી સમુદ્રમાં પ્રવેશવાની ધારણા છે। સિસ્ટમ મજબૂત થઈને આજે ચક્રવાતી તોફાનમાં પરિવર્તિત થવાની ધારણા છે। તો સિસ્ટમ આગામી 2 દિવસ મુખ્યત્વે ભારતથી દૂર થતી જોવા મળશે અને તેની અસરો છે તે પણ 24 કલાકમાં ઓછી થઈ જશે, એટલે કે 24 કલાક સુધી હજી અસર રહી શકે છે। તો મધ્ય અને ખાસ કરીને નજીકની ઉત્તરની બંગાળની ખાડી પર લો પ્રેશર સેન્ટર છે જોવા મળી રહ્યું છે, તે પશ્ચિમ ઉત્તર પશ્ચિમ દિશા તરફ આગળ વધી અને આ સિસ્ટમ છે તે પશ્ચિમ મધ્ય અને તેની નજીકના ઉત્તર પશ્ચિમ બંગાળની ખાડીના વેલમાર્ક લો પ્રેશર થવાની શક્યતાઓ છે। ત્યારબાદ તે આંધ્રપ્રદેશ અને તેને અડીને આવેલા દક્ષિણ ઓડિશાના દરિયાકાંઠા તરફ આગળ વધશે અને તે આગામી 2 દિવસ દરમિયાન મધ્ય પશ્ચિમ અને તેની નજીકના ઉત્તર પશ્ચિમ બંગાળની ખાડીના ભાગો પર ડિપ્રેશન થવાની શક્યતાઓ દેખાઈ રહી છે। ત્યારે 30 ઓગસ્ટથી 6 સપ્ટેમ્બર 2024 સુધીની આગાહી કરતા અશોકભાઈ પટેલ જણાવે છે કે કચ્છ નજીકની સિસ્ટમ મુખ્યત્વે આગામી 2 દિવસ પશ્ચિમ દિશા તરફ ગતિ કરવાની શક્યતાને પગલે આજે પશ્ચિમ સૌરાષ્ટ્ર અને કચ્છના ભાગોમાં અસર રહી શકે છે અને ત્યારબાદ તેની અસરમાં ઘટાડો થશે। તો નવી લો પ્રેશર સિસ્ટમ જે બંગાળની ખાડીમાં છે તે ઘણા દિવસો સુધી સક્રિય રહી શકે છે અને આગાહીના સમયમાં તેની અસર 2-3 સપ્ટેમ્બરથી ગુજરાત રિજનને અસર કરે તેવી ધારણા છે। ગુજરાત રિજનની સરખામણીએ સૌરાષ્ટ્ર અને કચ્છના ભાગોમાં ઓછો વરસાદ અને કવરેજ રહેશે અને આગાહીના વધુ દિવસો દરમિયાન આ પ્રકારની શક્યતાઓ તેમને વ્યક્ત કરી છે। તો વધુ વિગત 2 અને 3 તારીખના આપવામાં આવશે તેવી વાત કરી છે, એટલે કે જે બંગાળની ખાડીવાળી લો પ્રેશર સિસ્ટમ છે તે ડિપ્રેશનમાં ફેરવશે અને તેની મુખ્ય અસર વધુ છે તે ગુજરાત રિજિયનના ભાગોમાં રહેવાની શક્યતાઓ વ્યક્ત કરી છે, જેની અપડેટ આપણે ગઈકાલે સાંજે આપણું જે ગુજરાત વરસાદ સમાચાર નામનું ફેસબુક પેજ છે તેમાં પણ આપી છે।